વિજાપુર વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવારે મતદાન કર્યું છે। ગાંધીનગર સેક્ટર 6ની પ્રાથમિક શાળામાં સીજે ચાવડાએ મતદાન કર્યું છે। મતદારોને વધુમાં વધુ મતદાન કરવાની પણ અપીલ કરી છે, સાથે ભાજપની જીતની કામના પણ કરી છે। વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર સીજે ચાવડા મતદાન કરવા માટે પહોંચ્યા છે। સીજેભાઈ, અત્યાર સુધી તો કોંગ્રેસના ઉમેદવાર તરીકે, કોંગ્રેસના કાર્યકર તરીકે ચૂંટણી લડતા હતા, હવે ભાજપમાંથી પહેલી ચૂંટણી લડી રહ્યા છો, કેવો પહેલો તો પ્રચારનો જે તબક્કો રહ્યો? હું પ્રથમ વખત ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે વિજાપુર વિધાનસભામાંથી ચૂંટણી લડી રહ્યો છું, વાત સાચી છે। પરંતુ આખા દેશમાં અને આખા રાજ્યમાં જે રીતે માહોલ બદલાયો છે ને જે રીતે દેશના લોકો મોદી લહેરની ઓછા નીચે અને મોદી સાહેબની જે કામ કરવાની પદ્ધતિ છે ને જે રીતે કામો કરીને બતાવે છે, એના અનુસંધાન આખા દેશની પ્રજા ભારતીય જનતા પક્ષના વાવાઝોડા સાથે જોડાયેલી છે અને ગુજરાતની પ્રજા એમાંથી બાકાત નથી। મહેસાણા જિલ્લાની પ્રજા તો આમે જ્યારે 400 ઉપર સીટો કોંગ્રેસની આવી હતી એ વખતે પણ મહેસાણા જિલ્લામાંથી એકમાત્ર જે સંસદ ચૂંટાયા હતા ડૉક્ટર એ.કે. પટેલ, એવી પ્રજાની વચ્ચે અને એ પ્રજાની સાથે હું વિજાપુર વિધાનસભામાંથી ચૂંટણી ભાજપમાંથી લડી રહ્યો છું। મને ચોક્કસ વિશ્વાસ છે કે બહુ મોટી લીડથી જીત થશે। જે બેઠક ઉપરથી આપ લડી રહ્યા છો ત્યાં આપ મતદાન નથી કરી શક્યા, પરંતુ જેની સામે આપ લડ્યા હતા તે બેઠક ઉપર આપ મતદાન કરવા માટે આવ્યા છો। બહુ સાચી વાત છે, સમયની વાત હોય છે। આજે હું ભારતીય જનતા પક્ષમાં જોડાયો છું ને મારા ભારતીય જનતા પક્ષના નેતા અને આ દેશના ગૃહમંત્રી માન્ય અમિતભાઈ શાહને હું મત આપવા માટે આવ્યો છું। ક્ષત્રિય આંદોલનની વ્યાપક અસરો જોવા મળી છે સમગ્ર રાજ્યની અંદર, તમારા મત વિસ્તારની અંદર શું અસરો જોવા તમને મળી, અથવા તો તેને ખારવા માટે શું આપે રણનીતિ નક્કી કરી? એ એક સામાજિક પ્રશ્ન હતો અને સામાજિક પ્રશ્નના વિરોધમાં ચોક્કસ આખા રાજ્યમાં આંદોલન ચાલ્યું હતું, પરંતુ